નમસ્કાર મિત્રો, ગુજરાત યુનિવર્સિટી ધોળકા એજ્યુકેશન સોસાયટી શ્રીમતી આર.ડી. શાહ આર્ટ્સ અને શ્રીમતી વી.ડી. શાહ કોમર્સ કોલેજ ધોળકા જિલ્લો અમદાવાદ આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી ડિપાર્ટમેન્ટ BSM 3 સબ્જેક્ટ ગુજરાતી કોર 201 સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ નિબંધ આપણા કોર્સમાં આ વખતે એક નિબંધ સંગ્રહ ભણવાનો છે જેનું નામ છે નિરાવૃત્ત. સંપાદક પ્રવીણ દરજી, રજૂ કરતા પ્રોફેસર નરેન્દ્ર પટેલ. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જે કોર 201માં જે નિબંધ સંગ્રહ ભરવાનો છે એના પુસ્તકનું મેં ટાઇટલ પેજ આપણી સમક્ષ રજૂ કર્યું છે, જે છે નિરાવૃત્ત. પ્રવીણ દરજીના કેટલાક લલિત નિબંધો. સંપાદક પ્રવીણ દરજી. આપણી લાઇબ્રેરીમાં પણ છે અને જો તમને મંગાવવાનું હોય તો આ પુસ્તકની ફોટોકોપી મેં આપણી સમક્ષ મૂકી છે. અભ્યાસક્રમ આ રીતે રહેશે. આગળ આપણે સિલેબસની ચર્ચા કરી છે, પણ આ પ્રશ્નપત્રના અનુસંધાને આપણો અભ્યાસક્રમ આ રીતે રહેશે. તમે જોઈ શકો છો કે BA સેમેસ્ટર 3 ગુજરાતી, પેપર નંબર ઇલેક્ટિવ EC એટલે કોર 201 સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ, જેમાં છે નિબંધ. ટાઇટલ શીર્ષક છે નિરાવૃત્ત, પ્રવીણ દરજી. કુલ 70 માર્ક્સનું છે. 4 એકમ રહેશે. પહેલો એકમ અ વિભાગમાં સાહિત્ય સ્વરૂપની વિભાવના, બમાં સાહિત્ય સ્વરૂપના વ્યાવર્તક લક્ષણો, કમાં આ સ્વરૂપના મુખ્ય સર્જકો અને કૃતિઓનો પરિચય. એનો મતલબ એ કે ભાઈ જે સ્વરૂપ આપણે ભણતા હોઈએ એ સ્વરૂપ વિશે, એના લક્ષણો વિશે અને એના વિકાસક્રમ વિશે આપણે વાત કરવાની હોય છે. એકમ 2 કૃતિનો સ્વરૂપલક્ષી અભ્યાસ અને સામાન્ય પ્રશ્નો. પસંદ કરેલા નિબંધોની યાદી આપણે આગળ અભ્યાસક્રમના ઓનલાઈન વિડીયોમાં આપેલી છે. એકમ 3 કૃતિનો વસ્તુલક્ષી અભ્યાસ, ટૂંક નોંધ સ્વરૂપે પૂછાશે. એકમ 4 સાહિત્યિક નિબંધો. એમાં આપણા અભ્યાસક્રમમાં 4 નિબંધો છે. એમાં એક સમૂહ માધ્યમો અને સાહિત્ય, 2 મારો પ્રિય સર્જક, 3 પ્રેમ લક્ષણા ભક્તિ અને 4 સાહિત્ય અને સમાજ. એટલે આ રીતે 4 એકમ રહેશે અને 4 એકમમાંથી કોઈ પરીક્ષાનું પરિરૂપ બદલાય નહીં તો ઉપરના 4 એકમમાંથી 14 માર્ક્સના વૈકલ્પિક પ્રશ્નો પૂછવાના રહેશે. ફરી એકવાર પુસ્તકનું ટાઇટલ પેજ આપ જોઈ શકો છો, નિરાવૃત્ત. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં એક ફોટોકોપી મૂકી છે તમારા વિસ્તૃત અભ્યાસ માટે. એ આપ બધા જોતા જજો. સાથે હું એની ચર્ચા કરતો જઈશ અને બને એટલા એકદમ સરળ ભાષામાં આપણે નિબંધ સાહિત્ય સ્વરૂપની વાત કરીશું. જો આમાંથી પ્રશ્ન પૂછવો હોય તો એ રીતે યુનિવર્સિટીમાં પ્રશ્ન પૂછી શકાય કે નિબંધ સ્વરૂપની વિભાવના સમજાવો, અથવા નિબંધ સ્વરૂપના લક્ષણોનો પરિચય કરાવો, અથવા નિબંધ સાહિત્ય સ્વરૂપના વિકાસ રેખા સમજાવો. જો જનરલ પ્રશ્ન હોય તો એવું કહેવાય કે નિબંધ સાહિત્ય સ્વરૂપની વિભાવના સમજાવી અને એના લક્ષણોનો પરિચય કરી અને અગત્યના નિબંધકારોના નામ સાથે એની ચર્ચા કરો. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એ વાત આપણે કરીશું. પહેલું લઈએ છીએ આપણે નિબંધની સ્વરૂપ વિભાવના. નિબંધ એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. ગુજરાતીમાં તેનો અર્થ જેમાં વિશેષ પ્રકારનું બંધ કે સંગઠન હોય તે કૃતિ એવો થાય છે. ગુજરાતી સાહિત્યમાં નિબંધ શબ્દ અંગ્રેજી એસે ના પર્યાય તરીકે પ્રયોજાય છે. એસે શબ્દનો અર્થ પ્રયત્ન એવો થાય છે. નવલકથા, નવલિકા અને એકાંકીની જેમ આ સાહિત્ય સ્વરૂપ પણ આપણે પશ્ચિમ પાસેથી
લીધેલું છે. એટલે ઘણા બધા ગુજરાતી સાહિત્ય સ્વરૂપો એવા છે જે આપણે વિદેશની ધરતી ઉપરથી આવ્યા છે, કે પશ્ચિમી સંસ્કૃતિ પાસેથી કે સાહિત્ય સ્વરૂપ પાસેથી આપણે લીધેલા છે. એ વાત ખાસ તમારે ધ્યાન રાખવાની છે. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીમાં નિબંધની પરિભાષા આવી આપવામાં આવી છે: નિબંધ કોઈ ચોક્કસ વિષય કે વિષયની શાખા પરની મર્યાદિત વિસ્તારવાળી એવી ગદ્ય રચના છે જે મૂળમાં તો એક અનિયંત્રિત અસંબંધ રચના છે, પણ અહીં તેને વિષયની દ્રષ્ટિએ સીમિત અને શૈલીની દ્રષ્ટિએ અપેક્ષાકૃત ગંભીર અને ઉદાત્ત રચના કહેવામાં આવી છે. ઓક્સફર્ડ ડિક્શનરી પ્રમાણે આપણે આ રીતે એની વ્યાખ્યા મળે છે. આપણે જાણીએ છીએ કે નિબંધનો જનક 16મી સદીમાં થઈ ગયો છે જન્મ. ફ્રેન્ચ લેખક મોન્ટેઇન એનો જનક મનાય છે. તેના નિબંધો ફ્રાન્સમાં અત્યંત લોકપ્રિય થયેલા. મોન્ટેઇન નિબંધનો અર્થ ટૂંકાણમાં અમુક વિષય અંગે વિચારો રજૂ કરવાનો પ્રયાસ, એવો કહે છે કે ટૂંકાણમાં અમુક વિષય પ્રત્યે વિચારો રજૂ કરવાનો પ્રયાસ, એવું કહે છે. પ્રસિદ્ધ ગુજરાતી વિવેચક વિશ્વનાથ ભટ્ટે નિબંધની વ્યાખ્યા આપતા નોંધ્યું છે: કોઈ પણ બાબત ઉપર પોતાના જે વિચારો હોય તેને વિષયાંતર કે વિસ્તાર કર્યા વિના સાહિત્યોચિત શૈલીમાં અને ગંભીર મનોવૃત્તિ જેમાં રજૂ કરેલા હોય તેનું નામ નિબંધ. એટલે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિની વ્યાખ્યા પણ જોઈ અને આપણે ગુજરાતી સાહિત્યની પણ આપણે વાત કરી. લેખકના વ્યક્તિત્વને તેની પૂર્ણ વિવિધતામાં પ્રગટ થવાની તક નિબંધમાં જેટલી મળે છે તેટલી બીજે મળતી નથી. અંગ્રેજી સાહિત્યમાં એસે નામે પ્રચલિત લખાણોમાં મુખ્યત્વે 2 પ્રકારો આપણે મળે છે. ખાસ જોજો કે 2 પ્રકારો આપણે મળે છે: એક ગંભીર, વિદ્વતાપૂર્ણ, સુવ્યવસ્થિત અનેક નિષ્રચનાઓ, અને નંબર 2 હળવી, વિનોદી, રસળતી, શિથિલ બંધવાળી રચનાઓ. આ ખાસ જોજો 2 પ્રકાર છે આપણે ત્યાં. પહેલા પ્રકારને અંગ્રેજીમાં સિરિયસ એસે નામ આપવામાં આવ્યું છે. સિરિયસ એટલે ગંભીર એસે એવું નામ આપવામાં આવ્યું છે. અને બીજા પ્રકારનો જે નિબંધ છે એ લાઇટ પર્સનલ એસે કહેવામાં આવ્યો છે. જો કે બંને પ્રકારો માટે એક જ એસે શબ્દ રૂટ થયો છે. આપણે ત્યાં બીજા પ્રકાર માટે નિબંધિકા કે લલિત નિબંધ શબ્દ પ્રયોજાય છે. આ 2 પ્રકારો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં ઉમાશંકર જોશી લખ્યું છે કે પહેલી વિદ્વત પ્રવૃત્તિ કહો કે શિક્ષક પ્રવૃત્તિ છે, આ સર્જક પ્રવૃત્તિ છે. આમાં સૌંદર્યને પામવાનો મનસૂબો હોય છે. બીજાનો યથાતથ્યના જ્ઞાન વ્યવહારના દ્રષ્ટિબિંદુથી ઉપયોગ થઈ શકે એમ પણ બને. એટલે આ આપણા નિબંધ સાહિત્ય સ્વરૂપની એક વિભાવના સ્પષ્ટ કરવાનો આપણે અહીં પ્રયત્ન કર્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ નિબંધના લક્ષણોની વાત કરીએ તો નિબંધનું સર્વસામાન્ય લક્ષણ સર્જકના વ્યક્તિત્વની મુદ્રા છે. નિબંધમાં તેના સર્જકના વ્યક્તિત્વની મુદ્રા અવશ્ય અંકિત થાય છે. નિબંધકાર વિષયને નહીં પણ પોતાની જાતને આલેખતો હોય છે. નિબંધનું રસબિંદુ એ વિષય નહીં પણ નિબંધકાર પોતે છે. નિબંધનું ઉદ્દીપન કોઈ પણ વિષય હશે પણ આલંબન તો લેખક રહેવાનો જ. નિબંધને ગદ્યમાં લખાયેલ ઉર્મી કાવ્ય કહેવામાં આવે છે. આ રીતે નિબંધ નાટકના સામા છેડાને પ્રકાર છે. નિબંધમાં લેખકનું વ્યક્તિત્વ ઓતપ્રોત થાય છે, એ તેની વિશેષતા છે. તેમ મર્યાદા પણ છે. નિબંધ એક અર્થમાં નિબંધકારનું
અદિઠ વાચક સાથેનું સંભારણ છે. સર્જક નિબંધના લેખકને હાસ્ય વિનોદના પ્રસંગો મળી રહે છે. નિબંધમાં હાસ્ય વિનોદ, ટૂચકાઓ, કટાક્ષો, નર્મ વચનો આદિની આતશબાજી રૂપે આવે તે કરતાં તો નિબંધકારના સ્વભાવમાં હાસ્યવૃત્તિ પ્રગટ થાય એ વધારે ઈચ્છનીય છે. પ્રથમ આપણે બે પ્રકાર જોયેલા. એમાં પ્રથમ પ્રકારનો નિબંધકાર વિચારોની તર્કપૂરસહ માંડણી કરે, તો બીજો નિબંધકાર ઉર્મી સંવેદનોના તાર જણજણાવે છે. નિબંધના આ બંને પ્રકારનો ભેદ પોતાની આગવી રીતે દર્શાવતા ઉમાશંકર જોશી લખે છે, લલિતેતર નિબંધ એટલે ચાલવું. લલિત નિબંધ એટલે નૃત્ય. ફરી જોઈ લેજો મિત્રો, લલિતેતર નિબંધ એટલે ચાલવું અને લલિત નિબંધ એટલે નૃત્ય. એડિસને લલિત નિબંધની સરખામણી મુઠ્ઠી ભરીને વેરેલા મોતીમાંથી સહજપણે નિર્માઈ જતા કોઈ મનોહર આકાર સાથે અને લલિતેતર નિબંધની સરખામણી કાળજીપૂર્વક દોરીમાં પરોવીને બનાવેલા મોતીની માળા સાથે કરી છે. એ જ રીતે આપણે જાણીએ છીએ કે નિબંધના લક્ષણો કંઈક આ પ્રમાણે ગણાવી શકાય. એમાં નિબંધ માપક્ષરની લંબાઈ ધરાવતી પ્રમાણમાં સંક્ષિપ્ત ગદ્ય રચના છે. નિબંધ સર્જકની આગવી મુદ્રાથી અંકિત હોય છે. નિબંધ આત્મનિર્ભર, સ્વતઃપૂર્ણ, હૃદયસ્પર્શી અને રસિક હોય છે. નિબંધ પ્રૌઢ, સંસ્કારી, જીવંત, સુરેખ, બળવત્તી ભાષા શૈલી લખાય છે અને આનંદ આપવાનું મુખ્ય લક્ષ્ય ધરાવે છે. 5. નિબંધમાં સર્જકનો સ્વેરવિહાર દેખાતો હોય તો પણ ભાવ, વિચાર કે વિષયની કેન્દ્રિયતા હોય છે. કેટલાક વિવેચકો વિષયને આધારે નિબંધના 5 પ્રકારો તારવે છે, એ પણ જોઈ લઈએ. 1. વિચારાત્મક. 2. ભાવાત્મક. 3. વર્ણનાત્મક. 4. આલોચનાત્મક. 5. વિવરણાત્મક. આ ઉપરાંત પણ નિબંધના અનેક પ્રકારો તારવવામાં આવ્યા છે, પણ મુખ્યત્વે 2 પ્રકારો એ આપણે એમ કહીએ સ્વીકૃત છે, લલિત નિબંધ અને લલિતેર નિબંધ. નિબંધના વિકાસમાં પત્રકારત્વનો મોટો ફાળો આપ્યો છે. નિબંધના સ્વરૂપને વ્યાપક ખેડાણ પત્રકારત્વને આભારી છે. નિબંધ લખવા જેવી તેવી વાત નથી કે ભાઈ ચલો હું નિબંધ આમ શોખ છે હું લખી નાખું, એવી વાત નથી. એમ આપણા પ્રથમ નિબંધકાર નર્મદે કહેલું તે આજે પણ એટલું જ સાચું જણાય છે કે નિબંધ લખવો એ દરેક સર્જકની હથોટી હોતી નથી. સ્વાભાવિક છે. નિબંધ લેખન પાછળ લેખકનો ઉદ્દેશ શો એવો પ્રશ્ન થાય તો નિબંધકાર કદાચ કવિ રાજેન્દ્ર શાહના શબ્દોમાં જવાબ આપી દે, નિરુદ્દેશે મુગ્ધ બ્રહ્માંડ. નિરુદ્દેશે મુગ્ધ બ્રહ્માંડ. નિબંધકાર જાણે કે આત્મીય સ્વજન પાસે ગોષ્ઠી કરે છે, હાસ્ય વિનોદ કરે છે એવું કહી અને એ છૂટી જાય. સ્વાભાવિક છે. તો કાકા સાહેબ કાલેલકર કહે છે તેમ વસ્તુને નિરખવાની આ વિશેષ દ્રષ્ટિ એની પોતાની જ છે અને એ દ્રષ્ટિએ જો તે તમને આપે તો તમારી જ થઈ શકે. સ્વાભાવિક છે કે ભાઈ નિબંધકાર એ પોતાની દ્રષ્ટિ, નિરખવાની દ્રષ્ટિ જો સામેના વ્યક્તિને આપે તો એવું એમને એ આખો જાણે નિબંધ આપણો જ થઈ જાય એવું આપણે લાગે છે. ભાષા સાથે નિબંધકારની વ્યક્તિત્વની આંતરબાહ્ય સંરચનાઓ જે અભેદ નિષ્પન્ન થાય છે એ જેનો ઘાટ કે આકાર કહી શકાય. નિબંધકારનું વ્યક્તિત્વ ભાષા દ્વારા નહીં, ભાષા રૂપે જ પ્રગટે છે. વાતચીતની કુદરતી છટા અને સાહજિકતા નિબંધકારની શૈલીના વિશેષ બની શકે. નિબંધમાં સર્જક તેની આવશ્યકતા અનુસાર દ્રષ્ટાંતો, ટૂચકા, હાસ્ય કટાક્ષ, અલંકાર, પ્રતીક,
કલ્પન, સુક્તિઓ વગેરે વણી શકે. પણ પ્રવીણ દરજી કહે છે તેમ માત્ર શરત એટલી કે આ બધું શિશ્રુક્ષાના એક યત્નમાં રચનાના અન્ય તત્વોની સાથે આવી ઘાટ પામવું જોઈએ. ફરી જોજો પ્રવીણ દરજી શું કહે છે. એ ખાસ મહત્વનું છે કે ભાઈ માત્ર શરત એટલી કે આ બધું શિશ્રુક્ષાના એક જ યત્નમાં રચનાના અન્ય તત્વોની સાથે આવી ઘાટ પામવું જોઈએ. વિદ્વતાના પ્રદર્શનાર્થે કશું આવવું જોઈએ નહીં. એ આવે તે સહજ રીતે આવે એવી વાત કરે છે. નિબંધના જનક મોન્ટેઇન પાસેથી ઈસવીસન 1580માં 2 ભાગમાં એક દળદાર નિબંધ સંગ્રહ આપણને પ્રાપ્ત થાય છે. તેના પ્રત્યેક નિબંધમાં તેનું વ્યક્તિત્વ અનુભવાય છે. આપણે હવે નિબંધ સંગ્રહના લક્ષણો જોયા. હવે આપણે એના વિકાસક્રમ જોઈએ. પહેલાં પશ્ચિમમાં શું થયું નિબંધમાં સાહિત્ય સ્વરૂપમાં, પછી આપણે ગુજરાતીમાં પણ લઈશું. મોન્ટેઇને લઘુ અને દીર્ઘ એમ બંને પ્રકારના નિબંધો લખ્યા છે. આળસ, ખિન્નતા, નિર્દયતા, અંતઃકરણ વગેરે તેના સંક્ષિપ્ત ચિંતનાત્મક નિબંધો છે. અંગ્રેજી સાહિત્યમાં નિબંધને પહેલીવાર પ્રતિષ્ઠિત કરનાર સબંધ નિબંધકાર ચાર્લ્સ લેમ્પ્સના નિબંધો આ સાહિત્ય સ્વરૂપને શુદ્ધ કળા સ્વરૂપ તરીકેનો દરજ્જો અપાવે છે. ડ્રીમ ચિલ્ડ્રન એ રેવરી સંગ્રહનો એક ઉલ્લેખનીય નિબંધ છે. નિબંધકારના વ્યક્તિત્વની પ્રબળ મુદ્રાથી અંકિત નિબંધમાં સર્જકનો હું કેટલા વૈવિધ્યથી પ્રગટી શકે અને કૃતિ કેવી કલાત્મક બની શકે એનું આ નિબંધ ઉત્તમ ઉદાહરણ છે. રવિન્દ્રનાથ ટાગોર માત્ર બંગાળી સાહિત્યના જ નહીં, ભારતીય સાહિત્યના અનવદ્ય નિબંધકાર છે. રવિન્દ્ર નિબંધમાલામાં પ્રગટ નિબંધો જોતાં લાગશે કે તેમના નિબંધ વિશ્વમાં સામાજિક, ધાર્મિક, ઐતિહાસિક, સાહિત્યિક એ અનેક વિષયો એમણે લઈ અને નિબંધો રચીને પોતાની અભિવ્યક્તિ રજૂ કરી છે. પ્રકૃતિ વિષયક નિબંધોમાં તેમની સૌંદર્ય ચેતનાને વિહરવાની મોકળાશ મળી રહે છે. તેવી લલિત રચના વસંતયાપન તેમના સમસ્ત પ્રાણના સ્ફુરણરૂપ બની રહે છે. સ્વાભાવિક છે. ગુજરાતી ભાષામાં જોઈએ આપણે હવે તો નિબંધનો વિકાસ કઈ રીતે થયો છે એ રીતે તો ગુજરાતી ભાષામાં નિબંધનો આછો પાતળો સૂત્રપાત થાય છે. નર્મદ દલપત યુગમાં નર્મદ પાસેથી આપણે પહેલીવાર મંડળી મળવાથી થતા લાભ નામક સંક્ષિપ્ત શૈલીનો નિબંધ પ્રાપ્ત થાય છે. સામ, સ્વદેશાભિમાન, સુરતની ચડતી પડતી વગેરે નિબંધોમાં નર્મદની વિશિષ્ટ ગદ્ય શૈલી અને વ્યક્તિત્વની મુદ્રા જોવા મળે છે. નિબંધ સ્વરૂપની કેટલીક રેખાઓ આપણને નર્મદની રચનાઓમાં પ્રથમવાર મળે છે. આ યુગમાં નવલરામ, દલપતરામ, કરસનદાસ મૂળજી, મૈપતરામ વગેરે નિબંધ ક્ષેત્રે ચંચુપાત કરે છે, પણ કોઈનો પ્રયાસ નોંધપાત્ર બનતો નથી. આ જોયું આપણે સુધારક યુગ એટલે કે નર્મદ દલપત યુગની વાત કરી. હવે જોઈએ પંડિત યુગ. પંડિત યુગમાં મનસુખરામ ત્રિપાઠી સંસ્કૃત પ્રચુર શૈલીના નિબંધો, મણિલાલ દ્વિવેદી ધર્મ, સમાજ, સંસ્કૃતિ, સાહિત્ય, શિક્ષણ વિષયક મિતાક્ષરી ચિંતન ગર્ભ નિબંધો, નરસિંહરાવ દિવેટિયાના હૃદયમતીથી દોરવાઈને લખાયેલા નિબંધો, રમણભાઈ નીલકંઠના હળવા નિબંધો આ સ્વરૂપના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહી છે. આનંદ શંકર ધ્રુવનું પ્રદાન વિશેષ ઉલ્લેખ માગી લે તેવું માતબર છે. આપણો ધર્મના ધર્મ વિષયક નિબંધોમાં જોવા મળતી તેમની શૈલી એ એમના નિબંધોની આગવી વિશિષ્ટતા છે. ત્યાર પછી જો વાત કરીએ તેમના પછી તો ઉત્તમલાલ ત્રિવેદી, બક ઠાકોર, કવિ નાનાલાલ, રણજીતરાવ કેશવરામ ધ્રુવ
શ્રીમદ, રાજચંદ્ર વગેરે ગદ્યકારો પાસેથી ભિન્ન ભિન્ન શૈલીવાળા નિબંધો આપણે સાંભળે છે, સ્વાભાવિક છે. એ પછી નિબંધના વિકાસ માટે ગાંધી યુગનું વાતાવરણ વધુ ઉપકારક નીવડે છે. એટલે કે સુધારક યુગ અને સાક્ષરિક યુગમાં જે નિબંધનું ખેડાણ થયું એની કક્ષાએ ગાંધી યુગમાં થોડું વાતાવરણ એવું છે એ વખતનું, એટલે નિબંધના વિકાસમાં એ પ્રગતિરૂપ છે એની વાત છે. આપણે જાણીએ છીએ ગાંધીજી સાદી, સરળ, ધ્યેયલક્ષી શૈલીમાં સંખ્યાબંધ નિબંધો લખે છે. ગાંધીજીના પ્રતાપ તળે લેખકો આ શૈલી જ નથી અપનાવતા. જીવન પ્રત્યેના દ્રષ્ટિબિંદુને વાસ્તવદક્ષી બનાવી ગ્રામ જીવન પ્રત્યે અભિમુખ પણ બને છે. ગાંધીજી પાસેથી આપણે જાણીએ છીએ ઘણા સારા નિબંધો આપણે મળ્યા છે. હૃદયની જ્વાળા, કન્યાકુમારીના દર્શન, પરીક્ષા જેવા ઊંચા પ્રકારની સર્જકતા પ્રગટ કરતી નિબંધ રચનાઓ આપને પ્રાપ્ત થાય છે. નિબંધ સાહિત્યમાં સૌથી મહત્વનું જો કોઈ નામ હોય તો છે કાકા સાહેબ કાલેલકર. લલિત નિબંધના સ્વરૂપમાં રહેલી અનેકવિધ શક્યતાઓ એમને પ્રગટાવી છે. રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવનલીલા, કોતરાળી દિવાલો, એમના સરસ નિબંધ સંગ્રહો શુદ્ધ પ્રકારનો કલ્પનાજન આનંદ આપતી અનેક કૃતિઓ આપણે સાંભળે છે. ગાંધીજીના પ્રભાવ નીચે નિબંધ લેખન કરનાર ગદ્યકારોમાં કિશોરલાલ મસરૂવાળા, પંડિત સુખલાલજી, સ્વામી આનંદ એ ઉલ્લેખનીય છે. સ્વામી આનંદનું પ્રાણવાણ, તળપદી તાકાતવાળું, આગવી ગદ્ય શૈલીનું ધરાવતું ગદ્ય ગુજરાતી ગદ્ય સાહિત્યનો વિરલ ઉન્મેષ છે. ગાંધીજીના પ્રભાવ નીચે આવ્યા સિવાય નિબંધ ક્ષેત્રે ઉલ્લેખનીય પ્રદાન કરનાર માં કનૈયાલાલ મુનશી, વિજયરાજ વૈદ, રાવી પાઠક, શેર વિહારી, ધૂમકેતુ, ર.વ. દેસાઈ, મેઘાણી, નવલરામ ત્રિવેદી, રતિલાલ ત્રિવેદી, કિશનસિંહ ચાવડા વગેરેને ગણાવી શકાય. એટલે સુધારક યુગ અને સાક્ષર યુગ એ બંને કક્ષાએ ગાંધી યુગમાં આપણે આ નિબંધનું સ્વરૂપ થોડુંક વધારે વિકસતું આપણે જોઈ શકીએ છીએ. કાકા સાહેબ કાલેલકર પછી લલિત નિબંધને શુદ્ધ સ્વરૂપે ખીલવવાનો પ્રયાસ વિનોદિની નીલકંઠ કરે છે. કોણ? વિનોદિની નીલકંઠ કરે છે. રસદ્વાર, આરસની ભીતરમાં અને નિજાનંદ જેવા નિબંધ સંગ્રહોમાં તેઓ થોડાક આસ્વાદ્ય રસવાહક નિબંધો આપે છે. ઉમાશંકર જોશીનો નિબંધ સંગ્રહ ગોષ્ઠી પણ નિબંધ ક્ષેત્રે તેમનું મહત્વનું પ્રદાન છે. આપણે જાણીએ છીએ કે ઉમાશંકર જોશીનો ગોષ્ઠી નિબંધ એ બહુ ફેમસ થયેલો અને બહુ વંચાતો એ નિબંધ સંગ્રહ છે. નિબંધ બે આત્મા વચ્ચેની ગોષ્ઠી છે એવો ખ્યાલ વાર્તાલાપ, મિત્રતાની કલા જેવા તેમના નિબંધો વાંચતા આવે છે. સુંદરમ દક્ષિણાયનના પ્રવાસ નિબંધોમાં ભિન્ન ભિન્ન રીતે નિબંધ સિદ્ધ કરે છે. તેમની શૈલી વિનોદીની, વાર્તાલાપી બને છે. જ્યોતિન્દ્ર દવેના હાસ્ય નિબંધો લલિત નિબંધો એક નવું જ રૂપ આપે છે. ગાંધી યુગમાં ખાસ કરીને વિશિષ્ટ પ્રદાન નિબંધકારોમાં છે. એમાં જનાંતિકે, ઇદમ સર્વમ, અહોબત કિમ આશ્ચર્યમ વગેરે નિબંધ સંગ્રહો આપણા સુરેશ જોશીને પ્રથમ સ્મરવા પડે. કાકા સાહેબના સર્જનનું મુખ્ય તત્વ જેમ આનંદ છે તેમ સુરેશ જોશીના સર્જનનું કેન્દ્રીય તત્વ લીલા છે. કાકા સાહેબ કાલેલકરના નિબંધનું તત્વ આનંદ છે તો સુરેશ જોશીમાં લીલા છે. આ ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે. દિગીસ મહેતા દૂરના એ સૂરના નિબંધોમાં પ્રગટતો હું લાક્ષણિક છે. તેમના હુંને કલ્પના કરતાં વાસ્તવનું અવલંબન વિશેષ છે. સ્મૃતિઓ અને સ્મૃતિ સાહચર્યોને આધારે તેનો હુંનો વિસ્તાર કરે છે. તેમની ભાષામાં ચિત્રાંકનની શક્તિ ધારણા કરીએ છે. નિબંધ સાહિત્ય સ્વરૂપની જ્યારે વાત આવે તો સ્વાભાવિક છે કે આપણે ભોળાભાઈ પટેલને તો યાદ કરવા જ રહ્યા. એટલે ભોળાભાઈ પટેલની વિદિશા અને કાંચનજંઘા
માં પ્રશ્ન લેશે આપે છે. આ સંગ્રહોના નિબંધોમાં મુખ્ય સંવેદના ભ્રમણની છે, પણ આ નિબંધોમાં આપણું ધ્યાન આકર્ષે છે તે છે પરિભ્રમણ નહીં, સર્જકનું સૌંદર્ય ભ્રમણ. લેખક ફરે છે પણ સાથે સાથે એ જે સૌંદર્ય માણે છે એને શબ્દરૂપે પોતાના નિબંધમાં ઉતારે છે. એટલે એ રીતે ભોળાભાઈ પટેલના નિબંધો અતિ વાંચવાલાયક અને લોકપ્રિય પણ છે. આ નિબંધોમાં વ્યક્ત થતી લેખકની પરિપક્વ રસિકતા, સૂક્ષ્મ સંવેદના અને પરિકૃત રુચિ ભાવકને પ્રસન્ન કરે છે. કલ્પનાની રમણીય છટાઓ, પ્રાસાદિક, સુકુમાર, ગદ્ય તેને લલિત નિબંધની કોટીએ પહોંચાડે છે. એટલે ભોળાભાઈ પટેલનું પ્રદાન ગુજરાતી સાહિત્યમાં નિબંધ ક્ષેત્રે એ અવિસ્મરણીય છે, એ ક્યાંય ભૂલાય એવું નથી. ત્યાર પછી છે ચંદ્રકાંત શેઠ, નંદ સામવેદી એમના નિબંધ સંગ્રહનું નામ છે. એમાં અરૂઢ રીતે લલિત નિબંધને ખેડવામાં સફળ થયા છે. અહીં વાસ્તવમાં તો સ્વને નિમિત્ત બનાવી મનુષ્ય માત્રના વ્યવહિત રૂપને છતું કરવાની લેખકની મથામણ રહી છે. દિવાલ, સોનપરી, છીપ, મયુરપંખ જેવા પ્રતીકો દ્વારા આધુનિક જીવન સંવેદનને કળાત્મક રીતે પ્રગટાવવાનો લેખકનો બળકો પ્રયાસ પ્રશંસ્ય છે. ત્યાર પછી વાડીલાલ ડગલે, એનું નામ પણ નિબંધ સાહિત્ય સ્વરૂપમાં મહત્ત્વનું છે. એનો નિબંધ સંગ્રહનું નામ છે શિયાળાની સવારનો તડકો. ફરી જોજો, શિયાળાની સવારનો તડકો ના અંગત નિબંધો દ્વારા ગુજરાતી નિબંધ ક્ષેત્રે ચપટીક ઉમેરણ કર્યું છે. તેમણે જીવન વિશેનો પોતાનો આદર્શ આ નિબંધોમાં વ્યક્ત કર્યો છે. વ્યવહાર અને જીવન મૂલ્યોનો સમુચિત સમન્વય તેમની વિચારણાના કેન્દ્રમાં છે. તેમની વિચારણા મૌલિક છે, તેથી તાજગીપૂર્ણ પણ છે. તેમની વિચારણા જેવી જ તાજગીપૂર્ણ તેમની અભિવ્યક્તિ છે. એટલે વાડીલાલ ડગલી, શિયાળાની સવારનો તડકો. આ રીતે આપણે સુધારક યુગ, સાક્ષર યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગના નિબંધોમાં આપણા જે ગુજરાતી સાહિત્યના નિબંધ લખતા સર્જકોની વાત આપણે કરી છે. એ ઉપરાંત પણ ઘણા એવા ગદ્યકારો છે, આપણા સર્જકો છે, એમને પણ પ્રયત્ન કર્યો છે. એમને પણ થોડુંક ચર્ચા કરીએ તો સર્જનાત્મક નિબંધને અનેક છટાઓ સાથે ખેલવવાનો પુરુષાર્થ આ સિવાયના અનેક ગદ્યકારોએ કર્યો છે. એમાં ભગવતી કુમાર શર્માનું શબ્દાતીત, સુરેશ દલાલની મારી બારીએથી, સાવ એકલો દરિયો, વિષ્ણુ પંડ્યા હથેળીનું આકાશ, શ્રામુક અને દેવહુમા, ગુણવંત શાહનું વગડાને તરસ ટવકાની, ઝાકળ બીના પારિજાત, પ્રવીણ દરજી લીલાપર્ણ, બકુલ ત્રિપાઠી વૈકુંઠ નથી જાવું, જ્યોતિષ જાની શબ્દના લેન્ડસ્કેપ, હરીન્દ્ર દવે નીરવ સંવાદ વગેરેનું પ્રદાન પણ ધાનાર્ય છે. કેટલીક નવી કલમો પણ આ સ્વરૂપને સમૃદ્ધ કરવાની મથામણ કરી રહી છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, BSM 3માં પેપર નંબર 201માં તમારે જે નિરાવૃત નિબંધ સંગ્રહ ભરવાનો છે, સંપાદક પ્રવીણ દરજી છે. તો એ નિબંધો ભણતા પહેલાં નિબંધ શું છે, એની વિભાવના, એના લક્ષણો અને આપણા ગુજરાતી સાહિત્યના નિબંધકારોએ એ કઈ કૃતિ આપી અને આ સાહિત્ય સ્વરૂપને સમૃદ્ધ કર્યું છે એની વિગતે વાત આપણે કરી છે. અને છતાં જે અત્યારે ઓનલાઈન જ્યારે શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે થોડીક મર્યાદાઓ પણ છે. અને ફરી આપણે જ્યારે ક્લાસમાં મળીશું ત્યારે આ જ સ્વરૂપ વિશે વધારે વિગતે જો આપ કહેશો તો આપણે વાત કરવા તૈયાર છીએ. તો ફરી એકવાર કોર 201 ગુજરાતી વિષય નેરાવૃત પ્રવીણ દરજી નિબંધ સાહિત્યની વિભાવના, એના સ્વરૂપ લક્ષણો અને વિકાસક્રમ આટલાની આપણે વિગતે વાત કરી છે. આ નિબંધ સ્વરૂપની ચર્ચાને અંતે એટલો ખ્યાલ આવે છે કે ગાંધી યુગ અને ગાંધી યુગમાં નિબંધ સાહિત્યને સારું સન્માન મળ્યું છે, સર્જકો પણ સારા મળ્યા છે અને મુક્ત મને એ સર્જકોએ
નિબંધમાં પોતાની હાથ અજમાવ્યો છે અને લોકપ્રિય પણ નીવડ્યા છે. તો સર્વે વિદ્યાર્થી મિત્રોને ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર.